નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જયેન્દ્રભાઈ કંસારા દર્શન વિદ્યાલય તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. અહીંયા આપણે વિડીયોની શરૂઆત કરીએ એ પહેલાં તમે આપણી દર્શન વિદ્યાલયની યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આવેલું બેલ આઇકન રહ્યું એ બેલ આઇકન ઉપર ક્લિક કરો. તો આજે આપણે વિડીયોની શરૂઆતમાં જોઈએ તો કે ધોરણ 8ની અંદર ગણિતમાં સમય સંખ્યાઓ નામનું પ્રકરણ નંબર 1, આ સમય સંખ્યાઓ વિશે આપણે જાણવાની આજે કે ને પ્રયત્ન કરવાનો છે. તો કે સમય સંખ્યાઓ વિશે જાણતા પહેલાં આપણે બીજી 3 જે સંખ્યાઓ રહી, પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ અને પૂર્ણાંક સંખ્યાઓ વિશે જાણવું આ ખૂબ જ અગત્યની વાત છે. તો કે પ્રાકૃતિક સંખ્યાઓ તો કોને કહેવાય? પ્રાકૃતિક સંખ્યાઓ 1, 2, 3, 4, 5 એકથી શરૂ થતી સંખ્યાઓ જે કઈ રહી, એટલે કે 1, 2, 3, 4, 5, 6, 7 એમ અનંત સુધી ચાલી જતી સંખ્યાઓ જે કઈ રહી એને આજે કે પ્રાકૃતિક સંખ્યાઓ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણને વિદ્યાર્થી મિત્રો એક પ્રશ્ન થાય કેમ કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ? તો કે જ્યાંથી શરૂઆત થતી હોય તે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા હોય. તો કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ હોઈ શકે? તો કે 1. હવે આપણે જોઈએ તો કે પ્રાકૃતિક સંખ્યાને અંગ્રેજીમાં શું કહેવાય? તો કે પ્રાકૃતિક સંખ્યાને અંગ્રેજીમાં નેચરલ નંબર એટલે કે નેચરલ નંબર તરીકે ઓળખવામાં આવે. એટલે કે એનો સંકેત જે રહ્યો પ્રાકૃતિક સંખ્યાનો એ n છે. આ બાબત રહી આપણા મગજની અંદર સ્પષ્ટ હોવી જરૂરી છે. એટલે કે 1થી શરૂ થતી જે કઈ સંખ્યાઓ છે, એટલે કે 1, 2, 3, 4, 5 આ બધી પ્રાકૃતિક સંખ્યાઓ છે અને સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા જે રહી એ 1 અને તેનો સંકેત n. પછી આર્યભટ્ટે એવું કીધું કે આ પૃથ્વી ઉપર શૂન્યનું પણ અસ્તિત્વ છે. આ પૃથ્વી ઉપર શૂન્યનું પણ અસ્તિત્વ છે. એટલે કે આ પ્રાકૃતિક સંખ્યાઓ જે રહી એની આગળ તમે શૂન્ય લખો. શૂન્ય, 1, 2, 3, 4 એમ અનંત સુધી. તો કે શૂન્યથી શરૂઆત થતી જે કઈ સંખ્યાઓ રહી એના પૂર્ણ સંખ્યાઓ તરીકે ઓળખવામાં આવે. 0, 1, 2, 3, 4 એમ અનંત સુધી ચાલી જતી જે કઈ સંખ્યાઓ રહી એના પૂર્ણ સંખ્યાઓ કહેવાય. તો હવે આપણને પ્રશ્ન એ થાય કે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ? તો કે સૌથી નાની પૂર્ણ સંખ્યાઓ એટલે કે જ્યાંથી શરૂઆત થતી હોય તે સૌથી નાની સંખ્યા હોય. તો કે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ બનશે? તો કે 0. હવે પૂર્ણ સંખ્યાઓના અંગ્રેજીમાં શું કહેવાય? તો કે પૂર્ણ સંખ્યાઓના અંગ્રેજીમાં વોલ નંબર તરીકે ઓળખવામાં આવે. વોલ એટલે કે એનો સંકેત બનશે W. બરોબર? તો આ બીજી સંખ્યાની વાત થઈ પૂર્ણ સંખ્યાઓ. તો કે 0, 1, 2, 3, 4, 5, 6 એમ અનંત સુધી ચાલી જતી સંખ્યાઓ જે રહી એને પૂર્ણ સંખ્યાઓ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણને પરીક્ષાની અંદર એક પ્રશ્ન પૂછાય કે શું દરેક પ્રાકૃતિક સંખ્યાઓ રહી એ પૂર્ણ સંખ્યાઓ કહેવાશે? દરેક પ્રાકૃતિક સંખ્યાઓ રહી એ પૂર્ણ સંખ્યાઓ કહેવાશે? તો કે આપણે જોઈએ આ બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ રહી એ પૂર્ણ સંખ્યામાં આવી જાય કે ના આવી જાય? તો કે આવી જાય. બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ રહી એ પૂર્ણ સંખ્યાઓમાં આવી જાય. એટલે કે બધી પ્રાકૃતિક સંખ્યાઓ રહી એ પૂર્ણ સંખ્યાઓ કહેવાશે. હવે બીજો પ્રશ્ન એ થાય કે બધી જ પૂર્ણ સંખ્યાઓ રહી એના પ્રાકૃતિક સંખ્યાઓ કહેવાય? તો કે ના, બધી જ પૂર્ણ સંખ્યાઓ એના પ્રાકૃતિક સંખ્યાઓ કહેવાશે? તો કે નહીં કહેવાય. શા માટે? કારણ કે શૂન્ય રહ્યો એ પૂર્ણ સંખ્યા છે પરંતુ જોઈ લો આપણે પ્રાકૃતિક સંખ્યા નથી. શૂન્યનો કોઈ પ્રાકૃતિક સંખ્યામાં સમાવેશ થતો નથી. એટલે શૂન્ય સિવાયની દરેક સંખ્યાઓનો સમાવેશ પ્રાકૃતિક સંખ્યામાં થઈ શકે. શૂન્ય સિવાયની દરેક પૂર્ણ સંખ્યાઓનો સમાવેશ રહ્યો એ પ્રાકૃતિક સંખ્યામાં થાય.
એટલે આપણે એમ કહી શકીએ કે દરેક પૂર્ણ સંખ્યાઓ જે રહી એના પ્રાકૃતિક સંખ્યાઓ ન કહેવાય. બરાબર? શા માટે? કારણ કે શૂન્ય રહ્યો એ પૂર્ણ સંખ્યા છે પરંતુ પ્રાકૃતિક સંખ્યા નથી. હવે ત્રીજી વાત એ આવે પૂર્ણાંક સંખ્યાઓ, ઇન્ટીજર્સ નંબર, જેનો સંકેત છે ઝેડ. પૂર્ણાંક સંખ્યાઓમાં કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય? તો કે આપણે છઠ્ઠા ધોરણની અંદર અને સાતમા ધોરણની અંદર ભણી ગયેલા છીએ. ઓલી આગળ માઇનસની નિશાની કરેલી હોય, -3, -2, -1, 0, 1, 2, 3, ટપકા ટપકા ટપકા. તો કે ઋણ સંખ્યાઓ, આ માઇનસ જે સંખ્યાઓ રહી એને ઋણ સંખ્યાઓ બોલાય આપણી સાદી ભાષામાં, અને આ પ્લસ સંખ્યાઓ જેને આપણે ધન સંખ્યાઓ તરીકે ઓળખવામાં આવે. તો કે પૂર્ણાંક સંખ્યાઓમાં કઈ કઈ સંખ્યાનો સમાવેશ થાય? તો કે ઋણ સંખ્યાઓનો, શૂન્યનો અને ધન સંખ્યાઓ, આ ત્રણ સંખ્યાઓનો સમાવેશ રહ્યો એ પૂર્ણાંક સંખ્યાઓની અંદર થાય. ઋણ સંખ્યાઓ, શૂન્ય અને ધન સંખ્યાઓ, આ ત્રણ સંખ્યાઓનો સમાવેશ રહ્યો એ પૂર્ણાંક સંખ્યામાં સમાવેશ થાય. પછી આપણે ચોથી વાત જોઈએ તો કે આ બધી બાબતો આપણે જોઈ, આ બાબતો આપણા મગજની અંદર એક સ્પષ્ટ હોવી જરૂરી છે. કઈ? તો કે પ્રાકૃતિક સંખ્યાઓ. તો કે પ્રાકૃતિક સંખ્યાઓ ક્યાંથી શરૂઆત થાય? તો 1, 2, 3, 4, 5 એમ અનંત સુધી ચાલી જતી સંખ્યાઓ જે રહી એના પ્રાકૃતિક સંખ્યાઓ કહેવાય. તો કે એમાં 1 રહી સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે. હવે પ્રાકૃતિક સંખ્યાનો સંકેત કયો? તો કે પ્રાકૃતિક સંખ્યાનો સંકેત છે n, જેને અંગ્રેજીમાં નેચરલ નંબર તરીકે ઓળખવામાં આવે. આ પ્રાકૃતિક સંખ્યાઓ રહી એને ગણતરીની સંખ્યાઓ તરીકે પણ ઓળખવામાં આવે અને ધન પૂર્ણાંકો તરીકે પણ ઓળખવામાં આવે. આ ત્રણ નામ છે: પ્રાકૃતિક સંખ્યાઓ, ગણતરીની સંખ્યાઓ અને ધન પૂર્ણાંક. જો ધન પૂર્ણાંક રહ્યા 1, 2, 3 આ બધા ધન પૂર્ણાંકો કહેવાશે. બરાબર? એટલે 1 થી શરૂ થતી સંખ્યાઓ જે રહી 1 થી લઈને અનંત સુધી આ બધી પ્રાકૃતિક સંખ્યાઓ. પછી બીજી છે પૂર્ણ સંખ્યાઓ, જેની શરૂઆત ક્યાંથી થાય? તો કે શૂન્યથી શરૂઆત થાય. 0, 1, 2, 3, 4 એમ અનંત સુધી ચાલી જતી હોય. સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ? તો કે 0. પછી પૂર્ણ સંખ્યાને અંગ્રેજીમાં શું કહેવાય? તો કે હોલ નંબર તરીકે ઓળખવામાં આવે, જેનો સંકેત છે W. પછી એક વાત આપણે એ જોઈ કે દરેક પ્રાકૃતિક સંખ્યાઓ રહી એ પૂર્ણ સંખ્યા છે. દરેક પ્રાકૃતિક સંખ્યાઓ રહી એ પૂર્ણ સંખ્યાઓ છે, પરંતુ દરેક પૂર્ણ સંખ્યાઓ રહી એ પ્રાકૃતિક સંખ્યા નથી. શા માટે? કારણ કે 0 રહી, 0 આ પૂર્ણ સંખ્યા છે પરંતુ પ્રાકૃતિક સંખ્યા નથી, માટે 0 રહી. બરાબર? એટલે કે દરેક સંખ્યા રહી, દરેક પૂર્ણ સંખ્યાઓ રહી પ્રાકૃતિક સંખ્યાઓ છે એમ કહી શકાય નહીં. આવું વિધાન કદાચ પરીક્ષાની અંદર આપણને પૂછાય તો આપણા માટે એક સમજણ અગત્યની છે. પછી આપણે પૂર્ણાંક સંખ્યાઓ વિશે જોયું. બરાબર? એટલે આટલી માહિતી રહી એ આપણા મગજમાં સ્પષ્ટ રાખવી. પછી આગળ જોઈએ તો કે આપણે સાતમા ધોરણની અંદર ઘણા બધા સમીકરણો ઉકેલતા, સુરેખ સમીકરણો એટલે કે સાદા સમીકરણો જે કહી રહ્યા એ આજે આપણે ઉકેલતા, ત્યારે દાખલા તરીકે આપણે ઉદાહરણ જોઈ x + 2 = 12. તો હવે આ સમીકરણ આપણે કઈ રીતે ઉકેલતા? તો છઠ્ઠા ધોરણની અંદર ને સાતમા ધોરણની અંદર બે ધોરણની અંદર આપણને સમીકરણ ઉકેલવાના દાખલાઓ આવતા. તો અહીંયા ચલ આપણે એમને એમ રાખતા, બરાબર પછીની સંખ્યા પણ એમને એમ રાખતા. હવે અહીંયા 2 રહ્યા પ્લસ છે, તો 2 પ્લસ છે તો બરાબરની બીજી તરફ જાય તો એ કેવા થઈ જાય? તો કે માઇનસ થઈ જાય. તો x બરાબર આપણને કેવા મળશે? 10. તો આ 10 છે રહ્યા એ 10 શું બતાવે છે? તો કે 10 રે આજે કે પ્રાકૃતિક સંખ્યા છે. દસ રે યાદ કે ને શું? તો કે પ્રાકૃતિક સંખ્યા છે. પછી આપણે જોઈએ બીજું એક સમીકરણ
x વત્તા 3 બરાબર 3. હવે x બરાબર પછીની સંખ્યા કઈ છે તો કે 3. હવે વત્તા 3 બરાબરની બીજી બાજુ આપણે લઈ જઈએ તો કે એ કેવા થઈ જાય ઓછા 3. તો x બરાબર 0. તો આ 0 રહ્યો એ હમણાં જ આપણે જોયું તો કે 0 એ શું સૂચવે છે તો કે 0 પૂર્ણ સંખ્યા છે. પછી x વત્તા 13 બરાબર 3. x વત્તા 13 બરાબર 3. તો હવે આનો આપણે સમીકરણનો ઉકેલ મેળવીએ તો x બરાબર 3 વત્તા 13 બરાબરની જ્યારે બીજી બાજુએ જશે ત્યારે કેવા થઈ જશે તો કે -13. તો x બરાબર અહીંયા આપણા ધ્યાનમાં જ છે છઠ્ઠા ધોરણની અંદર આપણે શીખી ગયેલા છીએ કે આ પ્લસ છે અને આ માઇનસ છે કે જ્યારે અલગ અલગ નિશાનીઓ હોય ત્યારે શું કરવાનું તો કે બાદબાકી કરીને મોટી સંખ્યાની નિશાની મૂકી દો. તો કે 13માંથી 3 બાદ કરો, 13માંથી 3 બાદ કરો એટલે 10 અને મોટી સંખ્યાની નિશાની આવે -3. તો આ શું સૂચવે છે તો કે આપણને આજે કે આ પૂર્ણાંક સંખ્યા સૂચવે. હવે બીજા કેટલાક ઉદાહરણ જોઈએ. આ -10 જે હતા એ પૂર્ણાંક સંખ્યાનું સૂચન કરે. હવે આપણે આગળ જોઈએ તો કે બીજા કેટલાક ઉદાહરણો પણ આપણે ઘણી વખત ઉકેલતા હતા. તો 2x બરાબર 7. અહીંયા 2 અને x આ બંને વચ્ચે ગુણાકારનો સંબંધ છે એટલે કે 2 ગુણ્યા x બરાબર 7. x બરાબર 7. 2 રે ગુણાકારમાં છે તો ગુણાકારમાંથી બરાબરની બીજી બાજુએ જ્યારે સંખ્યા છે ત્યારે એ ક્યાં આવે તો કે ભાગાકારમાં. તો x બરાબર 7/2. એટલે તો કે આ શું બતાવે. હજી એક ઉદાહરણ તમને આપું. 5x બરાબર 12. તો 5 ગુણ્યા x બરાબર 12. તો x બરાબર 12. 5 ક્યાં है તો કે ગુણાકારમાં. 5 ગુણાકારમાં. તો ગુણાકારમાંથી કઈ બાજુ આવે તો કે ભાગાકારમાં. તો આ જે સંખ્યાઓ રહી આપણે બધા અપૂર્ણાંક ચેપ્ટર આગળના ધોરણોમાં શીખી ગયેલા છીએ. તો આવી રીતે આપણે સંખ્યાઓને ક્યારેક લખતા હતા. તો આ જે આપણને બતાવે છે એ શું બતાવે છે તો કે આજે કે સમય સંખ્યાઓનું સૂચન કરે છે. સમય સંખ્યાઓ તરફ આપણને આજે કે દોરી જાય છે. આ પણ એક સમય સંખ્યા બને. તો આના વિશે જે આપણે આગળનો જ્યારે વિડીયો બનાવશું ત્યારે શીખશું. હવે સમય સંખ્યાઓના ગુણધર્મો આપણે 7મા ધોરણની અંદર સમય સંખ્યાઓ ચેપ્ટર ભણી જ ગયેલા છીએ. તો કે સમય સંખ્યાઓના ગુણધર્મો તો કે આપણે જોઈએ તો કે કોઈ પણ બાળક હોય, ઘણા બધા છોકરાઓ હોય તો ઘણા બધા છોકરાઓની અંદર આજે કે ને દરેકમાં કોઈ એક આજે સારો ખરાબ ગુણ આજે પડેલો હોય. દાખલા તરીકે કોઈ હોશિયાર વિદ્યાર્થી તો એ વિદ્યાર્થી કેવો તો કે હોશિયાર છે, આ એનો એક ગુણ છે, બરાબર. પછી તો કે આ સંખ્યાઓના પણ એવા ગુણધર્મો હોય. તો કે સંવૃત્તાનો ગુણધર્મ પહેલો ગુણધર્મ છે સંવૃત્તાનો ગુણધર્મ. એમાં આપણે પૂર્ણ સંખ્યાઓ વિશે આજે તપાસવાનું કે પૂર્ણ સંખ્યાઓ રહી સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકારની ક્રિયાઓ માટે સંવૃત છે કે નહીં. તો કે પૂર્ણ સંખ્યાઓ માટે રહી સરવાળામાં જોઈએ તો કે કોઈ પણ બે તમે સમય સંખ્યાઓનો સરવાળો કરો, પૂર્ણ સંખ્યાઓનો સરવાળો કરો તો આપણને પૂર્ણ સંખ્યાઓ મળે છે. તો કે હા, જોઈએ આપણે તો કે 0 + 5. 0 એ પૂર્ણ સંખ્યા છે, 5 એ પૂર્ણ સંખ્યા છે. તો કે 0 + 5 તો આ બંનેનો સરવાળો કર્યો
તો આપણને શું જવાબ મળ્યો? તો કે 5. તો આ 5 રહી પૂર્ણ સંખ્યા છે. પછી બીજું જોયું કે 4 વત્તા 3, તો 4 વત્તા, તો 4 એ પૂર્ણ સંખ્યા છે, 3 એ પૂર્ણ સંખ્યા છે, અને એનો જવાબ આવે 7. આ પણ એક પ્રકાર પૂર્ણ સંખ્યા જ છે. તો કે કોઈ પણ બે સમય સંખ્યાનો સરવાળો પૂર્ણ સંખ્યાનો સરવાળો કરતા આપણને જવાબ કયો મળ્યો? તો કે પૂર્ણ સંખ્યા જ મળ્યો. માટે આપણે કહી શકીએ કે પૂર્ણ સરવાળાની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ જે રહી એ આજે કે ને સંવૃત છે. સરવાળાની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ રહી એ આજે કે ને સંવૃત છે. ગમે તેટલી તમે પૂર્ણ સંખ્યાઓ આપણે લઈએ, 3 વત્તા 7 બરાબર 10, તો 3 પૂર્ણ સંખ્યા છે, 7 એ પૂર્ણ સંખ્યા, એનો જવાબ આવે એ પણ પૂર્ણ સંખ્યા. 4 વત્તા 12 બરાબર 16, 4 એ પૂર્ણ સંખ્યા, 12 એ પૂર્ણ સંખ્યા, અને 16 પણ પૂર્ણ સંખ્યા. 8 વત્તા 2 બરાબર 10, તો 8 પૂર્ણ સંખ્યા, 2 પૂર્ણ સંખ્યા, અને એનો જવાબ સરવાળો આવે એ પણ એક 10 પૂર્ણ સંખ્યા છે. એટલે આપણે કહી શકીએ એમ કે સરવાળાની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ રહી એ આજે કે ને સંવૃત છે. પછી બીજી ક્રિયા, બાદબાકી. તો કે બાદબાકીની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ રહી સંવૃત છે કે નથી? તો કે આપણને કઈ રીતે ખબર પડશે? તો કે 5 ઓછા 7, તો જવાબ આવે -2. આના આપણે ગુણધર્મો એટલે કે આ જવાબ ઋણ 2 કઈ રીતે આવ્યો, -2 કઈ રીતે આવ્યો, એના વિશે આપણે આગળના ધોરણમાં શીખી ગયેલા છીએ. બરાબર. તો આપણને આ 5 રહી પૂર્ણ સંખ્યા છે, 7 એ પૂર્ણ સંખ્યા છે, પરંતુ એનો જવાબ રહ્યો એ પૂર્ણ સંખ્યા મળતો નથી. એનો જવાબ આપણને પૂર્ણ સંખ્યા મળતો નથી. દાખલા તરીકે 7 માં 5 બાદ કરો એટલે 2, અને મોટી સંખ્યાની નિશાની એટલે કે માઇનસ. 7 માં 3 બાદ કરો એટલે 4, મોટી સંખ્યાની નિશાની કઈ છે? માઇનસ, તો -4. તો 3 પૂર્ણ સંખ્યા છે, 7 પૂર્ણ સંખ્યા છે, પરંતુ એનો જવાબ જે રહ્યો એ દરેક જગ્યાએ પૂર્ણ સંખ્યા મળતો નથી. માટે બાદબાકીની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ રહી એ સંવૃત નથી. જો અહીંયા આપણે ખાસ ધ્યાન રાખવું પડશે, બધી જગ્યાએ પૂર્ણ સંખ્યાઓ રહી બાદબાકી માટે સંવૃત નથી, પણ ક્યારેક થઈ શકે. માનો કે 5 માંથી તમે 3 બાદ કરો તો અહીંયા સંવૃત થઈ શકે. 5 એ પૂર્ણ છે, 3 એ પૂર્ણ સંખ્યા છે, એનો જવાબ આવે 2 એ પૂર્ણ છે, પરંતુ દરેક જગ્યાએ સંવૃત થતું નથી. માટે આપણે એની નોંધ રહી એ નોંધમાં શું લખવું પડે? તો કે બાદબાકીની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ રહી એ સંવૃત નથી. હવે ત્રીજી ક્રિયા છે ગુણાકારની ક્રિયા. ગુણાકારની ક્રિયા તો કે 0 ગુણ્યા 3, તો એનો જવાબ આવે 0. 0 ગુણ્યા 3 0, તો કે 0 એ પૂર્ણ સંખ્યા છે. 7 ગુણ્યા 2 બરાબર 14, તો 7 એ પૂર્ણ સંખ્યા, 2 પણ પૂર્ણ સંખ્યા. હવે એ બંનેનો ગુણાકાર જે રહ્યો 14, તો કે આ 14 રહ્યો એ પણ આજે કે પૂર્ણ સંખ્યા છે. પછી 3 ગુણ્યા 8 બરાબર 24, તો 3 પૂર્ણ સંખ્યા, 8 પૂર્ણ સંખ્યા, એનો જવાબ આવે 24, આ પણ પૂર્ણ સંખ્યા છે. 4 ગુણ્યા 12, તો 12 ચોક 48, તો 4 પૂર્ણ સંખ્યા, 12 પૂર્ણ સંખ્યા, એનો જવાબ 48 આવ્યો ગુણાકાર, એ પણ પૂર્ણ સંખ્યા છે. તો આપણે કહી શકીએ એમ કે ગુણાકારની ક્રિયાઓ માટે પૂર્ણ સંખ્યાઓ જે રહી એ આજે કે સંવૃત છે. ગુણાકારની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ જે રહી એ આજે કે સંવૃત છે. હજી એકાદ બે ઉદાહરણ આપો તમને. 2 પંચાને 10, તો 2 પૂર્ણ સંખ્યા, 5 પૂર્ણ સંખ્યા, 10 પૂર્ણ સંખ્યા, તો 2 એ બંનેનો ગુણાકાર શું આવ્યો? જવાબ એ પૂર્ણ સંખ્યા આવ્યો. તો એટલે 2 ગુણ્યા 5 બરાબર 10. બરાબર. તો
ગુણાકારની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ રહી એ આજે કે ને તો કે સંવૃત છે. પછી ચોથી ક્રિયા છે ભાગાકારની ક્રિયા. હવે એ આપણે જોઈએ કે ભાગાકારની ક્રિયાઓ માટે પૂર્ણ સંખ્યાઓ સંવૃત છે કે નથી. ભાગાકારની ક્રિયાઓ માટે પૂર્ણ સંખ્યાઓ સંવૃત છે કે નથી. તો કે પહેલું ઉદાહરણ છે 5/7. તો 5/7. તો 5/7 એ પૂર્ણ સંખ્યા કહેવાશે? નહીં કહેવાય. એ કેવી સંખ્યા કહેવાશે? તો કે સમય સંખ્યા કહેવાશે. 5/7 એટલે કે 5/7 આ પૂર્ણ સંખ્યા નથી. પછી 2/3 તો 2/3 આ પણ પૂર્ણ સંખ્યા નથી. 5/12 5/12 તો આ પણ પૂર્ણ સંખ્યા નથી. તો આપણે કહી શકીએ કે ભાગાકારની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ જે રહી એ સંવૃત નથી. ભાગાકારની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ જે રહી એ આજે કે સંવૃત નથી. તો આપણે ફરી એકવાર સંવૃતતાના ગુણધર્મોની પૂર્ણ સંખ્યાઓના સંદર્ભમાં આજે એકવાર આપણે કે ને ક્લિયરિટી મેળવી લઈએ. તો કે સરવાળાની ક્રિયાઓ માટે જોઈએ કે 0+5 એટલે કે 0 પૂર્ણ સંખ્યા, 5 એ પૂર્ણ સંખ્યા અને એ બંનેનો સરવાળો રહ્યો 5 એ પણ જવાબ પૂર્ણ સંખ્યા છે. 4+3 = 7 તો 4, 3 અને એનો જવાબ જે કંઈ આવે 7 એ પણ પૂર્ણ સંખ્યા છે. તો આપણે કહી શકીએ કે સરવાળાની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ રહી એ સંવૃત છે. પછી બાદબાકીની ક્રિયાઓ માટે જોઈએ તો કે 5 - 7 તો કે અહીંયા જવાબ આવે -2. તો -2 જે જવાબ આવ્યો આ પૂર્ણ સંખ્યા નથી. આ 5 અને 7 બંને પૂર્ણ સંખ્યાઓ છે પણ -2 રે એ પૂર્ણ સંખ્યા નથી. એટલે આપણે કહી શકીએ એમ કે બાદબાકીની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ રહી એ સંવૃત નથી. પછી ગુણાકાર જોવી તો કે 0 × 3 = 0, 7 × 2 = 14 તો 0 એ પૂર્ણ સંખ્યા, 3 એ પૂર્ણ સંખ્યા, એનો જે જવાબ આવ્યો 0 એ પણ પૂર્ણ સંખ્યા છે. 7 પૂર્ણ સંખ્યા, 2 પૂર્ણ સંખ્યા, 7 × 2 એટલે ગુણાકાર કર્યો તો 14 પણ પૂર્ણ સંખ્યા છે. એટલે કે ગુણાકારની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ રહી એ આજે કેવું તો કે સંવૃત છે. પછી ભાગાકારની ક્રિયાઓ માટે જોઈએ તો કે 5/7 તો 5/7 થશે. અહીંયા 5 પૂર્ણ સંખ્યા છે, 7 પૂર્ણ સંખ્યા છે, પરંતુ એનો જે જવાબ આવ્યો આ જવાબ પૂર્ણ સંખ્યા નથી. એટલે કે 5/7 આ પૂર્ણ સંખ્યા નથી. કેવી સંખ્યા છે તો કે સમય સંખ્યા, માટે એ પૂર્ણ સંખ્યા નથી. એટલે આપણે કહી શકીએ એમ કે ભાગાકારની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ રહી એ સંવૃત નથી. હવે પરીક્ષામાં તમને ક્યારેક ખાલી જગ્યા પૂછાશે. આ ખાલી જગ્યા પૂછાય ત્યારે આપણને આનો જવાબ રહ્યો એ આવડે એવી ખરેખર જગ્યાની અપેક્ષા રાખવા જેવી છે. પછી બીજું છે પૂર્ણાંક સંખ્યાઓ. તો કે પૂર્ણાંક સંખ્યાઓમાં આપણે આગળ જોઈ ગયા એમ કે પૂર્ણાંક સંખ્યાઓમાં કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય. તો કે આપણે એક ઉદાહરણ લઈએ. પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો કરીએ ત્યારે આપણને પૂર્ણાંક સંખ્યાઓ જો મળે તો એ સંવૃત છે એમ કહી શકાય, અને જો પૂર્ણાંક સંખ્યા ન મળે તો સંવૃત નથી એમ કહી શકાય. તો કે દાખલા તરીકે આપણે એક ઉદાહરણ લઈએ. -2 + 3 -2 + 3
તો 3માંથી 2 બાદ કરો એટલે 1 અને મોટી સંખ્યાની નિશાની. તો +1. તો 1 રે પૂર્ણાંક સંખ્યા કહેવાશે? તો કે હા. પૂર્ણાંક સંખ્યામાં કોનો કોનો સમાવેશ થાય? ઋણ પૂર્ણાંક, શૂન્ય અને ધન પૂર્ણાંક. તો આ કેવો છે? તો કે ધન પૂર્ણાંક છે. પછી હજી એક ઉદાહરણ લઈએ. -5 + 3. તો શું જવાબ આવે? તો કે 5માંથી 3 બાદ કરો એટલે 2 અને મોટી સંખ્યાના કઈ નિશાની છે? તો કે -2 માઇનસ. તો આનો જવાબ શું આવશે? -2. તો આ ઋણ પૂર્ણાંક આવ્યો. તો ઋણ પૂર્ણાંક રહ્યો આ પણ એક પ્રકારની આજે પૂર્ણાંક સંખ્યા જ છે. તો આ પૂર્ણાંક સંખ્યા કહેવાશે. તો આપણે જોઈ શકીએ અહીંયા આપણને જો બધી જગ્યાએ પૂર્ણાંક સંખ્યા જ મળે. તો કે સરવાળાની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ જે રહી, સરવાળાની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ જે રહી એ આજે કે સંવૃત છે. સરવાળાની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ જે રહી એ સંવૃત છે. હવે બાદબાકીની ક્રિયા આપણે જોઈએ. ત્રણ -2 = 1. તો કે 3 એ પણ પૂર્ણાંક સંખ્યા જ છે. 2 રહી એ પણ પૂર્ણાંક સંખ્યા જ છે. હવે એ 2 ની બાદબાકી એટલે કે આ ક્રિયા રહી કેવી છે? તો કે બાદબાકીની. તો એ 2 ની બાદબાકી કરતા આપણને જવાબ શું મળ્યો? તો કે 1. તો 1 પણ પૂર્ણાંક સંખ્યા કહેવાશે. 1 પણ પૂર્ણાંક સંખ્યા કહેવાશે. હજી એક આપણે ઉદાહરણ લઈએ. પાંચ. તો કે આ 5 પણ પૂર્ણાંક સંખ્યા જ છે. 3 એ પૂર્ણાંક સંખ્યા જ છે. એ 2 ની બાદબાકી. તો 5માંથી 3 તમે બાદ કરો તો 2. તો આ પણ 2 જવાબ રહ્યો એ પણ પૂર્ણાંક સંખ્યા જ મળે છે. તો આપણે કહી શકીએ તો અહીંયા જો આપણને પૂર્ણાંક સંખ્યાની બાદબાકીની આપણે ક્રિયા કરી તો આપણને જવાબ કેવો મળ્યો? તો કે પૂર્ણાંક સંખ્યા જ મળ્યો. માટે આપણે કહી શકીએ કે બાદબાકીની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ રહી એ સંવૃત છે. પછી હવે ત્રીજી વાત છે ગુણાકારની ક્રિયા માટે. ગુણાકારની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ રહી એ સંવૃત છે કે નહીં? તો કે -3 -3 ગુણ્યા 2. તો -3 એ પણ પૂર્ણાંક સંખ્યા છે, પૂર્ણાંક સંખ્યા. અને 2 રહી એ પણ પૂર્ણાંક સંખ્યા છે. તો કે આ બંનેનો ગુણાકાર શું આવે? 3 × 2 = 6. અને આગળ માઇનસની નિશાની, કારણ કે અહીંયા માઇનસની નિશાની છે. જો બંનેમાં માઇનસની નિશાની હોત તો પ્લસ થઈ જાય. તો આ જવાબ જે આવ્યો એ પણ શું? તો કે પૂર્ણાંક સંખ્યા જ છે. હજી 2-3 ઉદાહરણો આપણે જોઈ લઈએ. 5 × 2. તો 5 પૂર્ણાંક સંખ્યા, 2 પણ પૂર્ણાંક સંખ્યા. એ બંનેનો ગુણાકાર તો 10 રહ્યો એ પણ પૂર્ણાંક સંખ્યા મળી. -7 × 3. તો -7 આ પણ પૂર્ણાંક સંખ્યા, 3 પણ પૂર્ણાંક સંખ્યા. અને આનો જવાબ આવે 7 × 21 એટલે કે -21. આ પણ પૂર્ણાંક સંખ્યા. -3 × -4. તો બંને બાજુ જો -3 પણ પૂર્ણાંક સંખ્યા,
-4 એ પણ પૂર્ણાંક સંખ્યા, તો આ બંનેનો ગુણાકાર 3 ચોક 12, પણ બંને જગ્યાએ માઇનસ છે તો માઇનસ માઇનસ પ્લસ, તો +12 જે આવ્યા એ પણ પૂર્ણાંક સંખ્યા મળે છે. માટે આપણે કહી શકીએ કે ગુણાકારની ક્રિયા માટે પણ પૂર્ણાંક સંખ્યાઓ રહી એ આજે કે ને સંવરોધ છે. હવે ભાગાકારની ક્રિયા માટે આપણે જોઈએ. 5/8 એટલે કે 5/8. તો જોઈ લો, આ 5/8 આ પૂર્ણાંક સંખ્યા નથી. આ કેવી સંખ્યા છે? તો કે એ સમય સંખ્યા છે. 5/8 તો આ પૂર્ણાંક સંખ્યા નથી. તો આપણે કહી શકીએ કે ભાગાકારની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ રહી એ સંવૃત નથી. હવે સંવૃતતાના ગુણધર્મોમાં આપણે સૌપ્રથમ પૂર્ણ સંખ્યાઓ વિશે જોયું 4 ક્રિયાઓમાં, પછી પૂર્ણાંક સંખ્યાઓ વિશે આપણે અત્યારે જોયું. તો કે સરવાળાની ક્રિયા માટે સરવાળામાં તમે જો -2 + 3, -2 પૂર્ણાંક સંખ્યા, 3 પણ પૂર્ણાંક સંખ્યા, એનો જવાબ રહ્યો +1, આ પણ પૂર્ણાંક સંખ્યા છે. તો આપણે કહી શકીએ એમ કે સરવાળાની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ રહી સંવૃત છે. બાદબાકીની ક્રિયા માટે તમે જો 3 - 2 = 1, તો 3 પૂર્ણાંક સંખ્યા, 2 પણ પૂર્ણાંક સંખ્યા, એનો જવાબ જે 1 આવે એ પણ પૂર્ણાંક સંખ્યા છે. માટે આપણે કહી શકીએ એમ કે બાદબાકીની ક્રિયા માટે પણ પૂર્ણાંક સંખ્યાઓ કેવી? તો કે સંવૃત છે. ગુણાકારની ક્રિયા માટે જોયું કે -3 × 2, તો એનો જવાબ આવે -3 એ પૂર્ણાંક સંખ્યા છે, 2 પણ પૂર્ણાંક સંખ્યા, અને એનો જવાબ 3 × 2 = 6, આ પણ પૂર્ણાંક સંખ્યા છે. તો એમાં આપણે કહી શકીએ એમ કે ગુણાકારની ક્રિયા માટે પણ પૂર્ણાંક સંખ્યાઓ રહી સંવૃત છે. પછી ભાગાકાર, તો કે 5/8 એટલે કે 5/8. આ અહીંયા 5 પૂર્ણાંક સંખ્યા છે, 8 પૂર્ણાંક સંખ્યા છે, પરંતુ એનો ભાગાકાર્યો એ પૂર્ણાંક સંખ્યા મળતો નથી. એટલે કે 5/8 થાય. આ કેવો? તો કે સમય સંખ્યા મળે. એટલે આપણે કહી શકીએ એમ કે ભાગાકારની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ રહી એ સંવૃત નથી. હવે આના આધારે મિત્રો હું તમને થોડું ઘણું લેસન આપી દઉં.